બોલો ભાઈ, કેમ છે? મજામાં. હવે આપણે કેમ્પ બાબતની વાત કરીએ. હું હા બધી સાઈડ લગભગ કેમ્પ કરું છું. હા કુકાવા વડિયા બાજુ મને કોઈ આમંત્રણ નથી આપ્યું. એટલે તમારા જેવા ભાઈઓ હોય જે 9-10 દુભાયેલા ભાઈઓ છે, તમે મને એકવાર મેસેજ કરેલો હા હા તો કંઈક ગોઠવો તમારે ત્યાં, તો ત્યાં હું આવીશ. અને સ્થળ હા ઉપર હા તમારે ત્યાં પર્સનલી રોકાઈશ તો તમારો પર્સનલ પ્રશ્ન હશે એની પણ આપણે હા ચર્ચા કરી શકશું અને બીજા ખેડૂત ભાઈઓને આપણે ઉપયોગી હા થશું. એવું કંઈ ગોઠવાય એવું નથી. સમાજની વાડી હોય કે કોઈ જાહેર જગ્યા હોય ત્યાં ગોઠવો. કોઈક દાતા ગોતી લ્યો, નાસ્તા પાણીના, ગાંઠિયાના. એમાં હા 2-3 હજાર રૂપિયાનો 5,000નો ખર્ચો થાય, એથી વધારે ખર્ચો ન થાય. 5 જણા 1,000 રૂપિયા કાઢો તો થઈ જાય. અને હા ખેડૂતોને આમંત્રણ આપો તો ખેડૂતો ભેગા થાય તો હું ત્યાં આવીશ. અને કાંઈ નહીં તો ઘણા બધાનું હિત થશે એમાં. કાંઈક ગોઠવી હાલો તો શું છે એમાં બીજા પ્રશ્નો હોય બીજા અમુક હા, ખેડૂતોને એને પૂછી લઈએ ને અને જો આપણે ગોઠવી. પ્રશ્ન ન હોય ને તો પણ હા જાણવા જેવી માહિતી ઘણાને મળશે. હા હા કારણ કે એવું જરૂર નથી કે પ્રશ્ન હોય તો જ રેવન્યુનું માર્ગદર્શન લેવાય. રેવન્યુનું માર્ગદર્શન પ્રશ્ન ઊભા ન થાય એના માટે થઈને છે. અને હા જાતે હા હું કામ કરતા શીખવાડીશ. માણસ આવશે ને એને હા હા ધક્કો લેખે લાગશે, ધક્કો થશે હા નહીં. હા હા એને ઘણા બધા કામ જાતે કરતા હું શીખવાડીશ. ઘણી બધી બાબતોની માહિતી મળશે. 4 કલાકની અંદર નહીં, 2 કલાક મળશે ને તો 2 કલાકમાં ઘણું બધું એને સમજાવીશું. હા તો એવા ખેડૂતોને ભેગા કરો. 100 ખેડૂતો મિનિમમ ભેગા થવા જોઈએ. હા હા પછી એમાં હાલે 2-5 ઓછા વધતા હોય તો, પણ 20-25 હા ખેડૂત સારું ધક્કો ન ખવાય. હા અને એવું જરૂર નથી કે તમારા જ ગામના હોય, આજુબાજુના તમામ ગામની અંદર એક મેસેજ પાસ કરાય. ત્યાં તમારી હા જુદી જુદી સમિતિ હોય, કોઈ જ્ઞાતિ હા મંડળો હાલતા હોય, એને જાણ કરાય. અને એને મારી યુટ્યુબનો વિડીયોની લિંક અપાય કે ભાઈ આ જુઓ, આ ટાઈપનું છે ને આ સાહેબને આપણે રૂબરૂ બોલાવવા માંગીએ છીએ. સમજાણું? હા એ ટાઈપનું આયોજન કરો તો હું આવીશ ત્યાં. કુકાવા વડિયામાં ઘણી બધી વ્યક્તિઓ છે. ઓલા ડોક્ટર તરૈયા સાહેબ છે કે નથી અત્યારે હવે ત્યાં? જો કે ઉંમરવાળા થઈ ગયા એટલે હવે કદાચ નહીં હોય. આપણે ગ્રામ સેવક હા, ઈ તો હવે નિવૃત્ત થઈ ગયા છે. નિવૃત્ત થઈ ગયા હોય. એટલે કોઈ હા બીજા હોય તો એમને મળો. અને શક્ય હોય ત્યાં સુધી આયોજન તમારે ત્યાં કરો. તમારા ઘર આંગણે હું આવીશ. તમે અહીં સુધી આવશો તો ખર્ચો થવાનો છે ને, ભલે હું મારા હા ખર્ચે ત્યાં આવીશ. હા ભલે ને તો અમે જ ગોઠવી ને તમને હા હા કહી કે ભાઈ હા હા એટલે ટાઈમ આપજો તમે, બરોબર. હા, પેલા ગોઠવી દો ખેડૂતોને, હા પછી સમય આપણે નક્કી કરી લઈશું. હા, હા હા અને ગામે ગામ હું આ મેસેજ તમારો છે ને એ યુટ્યુબમાં મૂકીશ. ગામે ગામ આવી રીતે હું ઇન્વિટેશન કોઈ જવાબદાર વ્યક્તિઓ તૈયાર હોય ને તો એને કહું હા છું કે ગોઠવો. આ મહિનાની અંદર 6 કેમ્પ મારા થઈ ગયા. હા હા, ખાલી કઈ નઈ 31 આપણે તારીખ કાલે આવે ને ત્યાં સુધીમાં ગમે એને છઠ્ઠો પ્રશ્ન કેમ્પ છે હોય ને કાલે. પૂછી લઈને પછી શું છે. પ્રશ્ન ન હોય તો પણ એને કહો કે પ્રશ્ન ન હા ઉભા થાય એના માટે થઈને આ છે. હા સમજાણું? હા પ્રશ્નો હા જ હા હોય એ લોકો આવે નહીં, પણ પ્રશ્ન ન હોય એ આવે ને એ વધારે સારું છે. હા હા ભલે ને બે ખાડામાં ત્રણ ગ્રુપ ભેગા ખાડામાં થાય. પડે પછી હા કાઢવાનું કે એના કરતા ખાડામાં જ ન પડે માણસ. હા હા હા, ભલે હા ગોઠવો. હા, હા હા ભલે હા ભલે, આવજો. હા